નમસ્કાર, कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, વન એક ખૂબ મોટી સંપત્તિ છે। વનમાંથી આપણને અનેક પ્રકારની ઔષધિઓ અને ઘણી બધી જડીબુટ્ટીઓ મળી આવે છે। વન એ ફેફસાનું કામ કરે છે, હવાના શુદ્ધિકરણનું કામ કરે છે। તો ચાલો વનોના આ રહસ્યને આજે સમજીએ અને આજના આ વિષય ઉપર ચર્ચા કરીએ। આજના વિષય સાથે ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી મંગુભાઈ પટેલ। મંગુભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। આભાર। સૌથી પહેલા તો એ જણાવો કે વૃક્ષોથી આદિવાસીઓને શું ફાયદો છે? ખૂબ મોટો ફાયદો છે। આમ જો કહીએ તો જે વૃક્ષોનો મોટો વિસ્તાર છે ડાંગ વિસ્તાર, ડાંગમાં જે આદિવાસીઓના વડવાઓએ જે શાક રોપેલા એ શાક આજે મોટા થયા છે, 25, 30, 35 વર્ષના થયા છે। આજે એ આદિવાસીને સરકારે પણ એના માટે એવી વ્યવસ્થા કરી છે કે પહેલે એ ડાંગમાં શાકના લાકડા જો કાપવા હોય તો એની મંજૂરી લઈને એ કાપી શકાતા, પરંતુ એના પૈસા એને 3-4 વર્ષ પછી હાથમાં આવતા। નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા પછી એમાં એવી એક રિવોલ્વિંગ ફંડ ઉભું કર્યું છે, જેથી આદિવાસી પોતાનો શાકના લાકડા જો વેચવા હોય, એના ઝાડ વેચવા હોય તો એને પૈસા તરત 6 મહિનામાં મળી જાય। કારણ કે માણસને પૈસા કામ ના હોય તો એની પાસે જે કઈ એની મિલકત છે એ મિલકતનો એ ઉપયોગ કરી શકે, તો એ ઝાડ કાપવાની જલ્દી એને મંજૂરી મળી જાય અને 6 મહિનામાં જ એને પૈસા પણ મળી જાય, એને માટે રિવોલ્વિંગ ફંડ ઉભું કર્યું છે। અને આ છેલ્લા 3-4 વર્ષમાં લગભગ 9,000 આદિવાસી મિત્રો છે જેને લગભગ આ સરકારે 55 કરોડ રૂપિયા જેટલા એમના વૃક્ષોના આવેલા પૈસાનું આજે વિતરણ કર્યું છે। આખા ડાંગમાં જો તો જે ઝાડો એમને ઉછેરા છે એનો મોટો લાભ એને થયો છે। કેટલાક ફળફળાદી વાળા બી ઝાડ છે તો એ ફળ વેચીને પણ એની આવક એ કરે છે। આજે તો કેટલાય લોકો વૃક્ષોની ખેતી કરતા થયા છે। આનાથી શું ફાયદો થયો છે ઝાડ ને વનથી એ જાણવું છે, પરંતુ સૌથી પહેલા એ જાણવું છે કે ગુજરાતમાં વન વિસ્તાર કેટલો છે? વન વિસ્તાર આમ તો જોવા જાવ તો વન જે છે એ લગભગ 10% છે, આમ 13% જેટલું હતું। માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ના જે કઈ વન વિસ્તાર વધારવા માટેનું જે સામાજિક વનીકરણ વ્યવસ્થા, સહભાગી વન વ્યવસ્થા એમ કરીને એમણે જે વનની વિસ્તારની બહાર જે કઈક વૃક્ષો જે ઉગાડ્યા છે, સર્વે ઓફ ઇન્ડિયાએ, ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ જે આખું સર્વે કર્યું છે એમાં 3.3 જેટલો આ સામાજિક વનીકરણ વ્યવસ્થા અને સહભાગી વન વ્યવસ્થાની કારણે આખો વિસ્તાર જે વધ્યો છે એના કારણે 3.3 જેટલું વધ્યું છે। એટલે આજે તો લગભગ 16% જેટલો વિસ્તાર ગુજરાતમાં ફોરેસ્ટનો આવ્યો છે। દર વર્ષે આશરે કેટલા વૃક્ષો રોપાય છે? આમ તો દર વખતે વન મહોત્સવમાં 15 થી 20 કરોડ, આજે છેલ્લા 4-5 વર્ષની જો વાત કરીએ તો કોઈ વખતે 15 કરોડ, કોઈ વખતે 17 કરોડ, આ વખતે 20 કરોડ જેટલા રોપા અને બીના રૂપમાં વૃક્ષારોપણ થયું છે। અને વન મહોત્સવની તમે વાત કરી તો એ પણ જાણી લેવું છે કે વન મહોત્સવના ફાયદા શું છે, એની વિશેષતા શું છે? વન મહોત્સવની વિશેષતા તો ગુજરાતમાં જો કહીએ તો નરેન્દ્રભાઈ મોદીની જે દેન છે એ ખૂબ મોટી દેન છે। લોકોના હૃદયમાં રહેલી ભાવનાને એમણે જાગૃત કરીને આજે નક્ષત્ર વન, ગ્રહ વન આમ કરીને જે આખું તૈયાર કર્યું છે। આજે ગાંધીનગરમાં તમે જો તો પુનિત વન તૈયાર કર્યું છે। આજે માણસને પોતાના રાશિ, આજે દરેક નામોની રાશિ હોય છે, એ રાશિના 2 આરાધ્ય વૃક્ષ છે। આજે માનો કે મારું નામ મંગુભાઈ છે તો સિંહ રાશિ છે, તો મારા પણ એ રાશિના 2 આરાધ્ય વૃક્ષ છે। નક્ષત્ર આપણે જોઈએ તો 27 નક્ષત્ર આવેલા છે, એ 27 નક્ષત્રના 2 આરાધ્ય વૃક્ષ છે। ગ્રહ જોઈએ તો 9 ગ્રહ આવેલા છે, એ ગ્રહના પણ 2 આરાધ્ય વૃક્ષ આવેલા છે। એ પ્રમાણે આખું ગાંધીનગરમાં એક પુનિત વન બનાવ્યું છે, જ્યાં રાશિ વન, નક્ષત્ર વન અને ગ્રહ વન આખું તૈયાર કર્યું છે। લગભગ 6 હેક્ટર જમીનમાં આખું આ પુનિત વન બનાવ્યું છે। એ વન મહોત્સવની જ એક દેન છે। માન્ય મુખ્યમંત્રીશ્રીએ જે ધાર્મિક ભાવના ને જે ઉજાગર કરીને જે આ લોકો એ તરફ વૃક્ષો વાવવા તરફ વરે એના માટેનું આખું આ વન મહોત્સવનું આયોજન કર્યું છે। 2 રાષ્ટ્રીય પર્વ, પહેલે આખા જે પર્વ છે રાષ્ટ્રીય પર્વ એ ગાંધીનગરમાં જ ઉજવાતા હતા, એની જગ્યાએ 15મી ઓગસ્ટ કહો
પછી 26મી જાન્યુઆરી કહો, આજે માન્ય મુખ્યમંત્રી શ્રી એક નવી જ અભિયાન શરૂ કર્યું છે. એના કારણે આખા ગુજરાતના જુદા જુદા જિલ્લામાં જે રાષ્ટ્રીય પર્વો યોજાય છે, તે જ રીતે વન વિભાગને પણ એમણે પ્રેરણા આપી છે કે વન વિભાગ ખાલી ગાંધીનગરમાં જ નહીં પણ ગુજરાતના જુદા જુદા ધાર્મિક સ્થાનો પર આ વન મહોત્સવ ઉજવાય છે. આ વખતે અમે સોમનાથ મહાદેવ, જે આખા ગુજરાતનું મોટું એક પવિત્ર સ્થાન છે, ત્યાં અમે 57મો વન મહોત્સવ બનાવ્યો છે. ત્યાં પણ મહાદેવને લગતા જે કંઈ સંકુલો છે એ રીતના અમે વૃક્ષો વાવ્યા છે. એ ગયા વખતે અમે તીર્થશંકર વન, જે અંબાજીથી આગળ જઈએ ત્યાં વડગામમાં અમે આખો કાર્યક્રમ કર્યો છે, જ્યાં શ્વેતંબર ને દિગંબરના જે જૈન ટેમ્પલો આવેલા છે એ જગ્યાએ આખો અમે વન મહોત્સવ ઉજવાયો. એમાં 24 તીર્થંકરો, જે જૈન સમાજના તીર્થંકરો થઈ ગયા એવા વૃક્ષો ત્યાં વાવેતર કર્યું છે. એ જ રીતે અંબાજી મોટું એક ધાર્મિક સ્થાન છે, અંબાજીમાં માંગલ્ય વન બનાવ્યું છે. ત્યાં એક જ સાથે લગભગ 551 જેટલા નવયુગલ નવ દંપતી જે હતા એને અમે ભેગા કર્યા. જુદી જુદી જગ્યાએ પ્રેસમાં જઈને એની કંકોત્રી જે છપાઈ, એ કંકોત્રી ભેગી કરીને એવા બધાના કોન્ટેક્ટ કરીને એ નવયુગલ આવીને ત્યાં પોતાની રાશિ પ્રમાણે વૃક્ષનું વાવેતર કર્યું છે. આજે પણ દૂર દૂરથી એ યોગલ આવે છે તો પોતે જે વૃક્ષ વાવેલો છે તે જોવા આવે છે, એને પાણી પીવડાવવા આવે છે. આવી ભાવનાને માન્ય મુખ્યમંત્રીશ્રીએ ઉજાગર કર્યા છે. એના કારણે જો તો પુનિત વન, માંગલ્ય વન, નક્ષત્ર વન, તીર્થંકર વન, ત્યાં વનો આ રીતે લોકોની લાગણીને ધ્યાનમાં આપીને વનો ઉભા કર્યા છે. કામને આગળ વધારવાની સાથે એ કામના વિકાસની સાથે લોકોની ભાવના પણ એમાં જોડાઈ છે. એ એમાં ખૂબ મોટી ભાવના વાત છે. જોડીએ તો લોકોને વધારે પોતાના જો વૃક્ષો વાવવામાં એનું મન રહે, એ રીતે જાગૃતિ આવે અને વધારે વૃક્ષો ગુજરાતમાં વવાય. અને શહેરી વિસ્તારમાં ખાસ કરીને જ્યાં પ્રદૂષણ થાય છે, જ્યાં વૃક્ષોની વધારે જરૂર છે, એવા શહેરી વિસ્તાર 172 એના વિશે પણ મંગુભાઈ વાત કરવી છે. સાથે સાથે વનમાં કેવી કેવી ઔષધિઓ થાય છે એના વિશે પણ વિસ્તારથી વાત કરવી છે. પરંતુ અત્યારે એક વિરામનો સમય થઈ ગયો છે. દર્શક મિત્રો, આ ચર્ચા આમ જ ચાલુ રાખીશું. હજી પણ આ વિષયને લગતી ઘણી બધી માહિતી તમને આપવાની છે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. મળીએ વિરામ બાદ.